સવારના નાસ્તામાં ખાવાની મજા પડી જાય તેવા દૂધીના થેપલા। પહેલાં આપણે દૂધીની સરસ મજાની છાલ કાઢી દઈશું, ત્યાર પછી વોશ કરી લઈશું અને ત્યારબાદ તેને સરસ રીતે છીણી લઈશું। એક ડીશમાં અજમો, લીલા લસણ અને મરચાંની પેસ્ટ, ધાણા, લીંબુ, ઘઉંનો લોટ, સોજી અને તલ લઈ લેવું। ત્યાર પછી એક થાળમાં છીણેલી દૂધી એડ કરવી, તેમાં ઘઉંનો લોટ એડ કરીશું, પછી સોજી, અજમો, તલ, લીલા લસણ અને મરચાંની પેસ્ટ, કોથમીર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી તેલ અને દરેક વસ્તુને મિક્સ કરી લઈશું। ત્યાર પછી તેને સરસ મજાનો લોટ બાંધી લઈશું। સરસ મજાનો લોટ બંધાઈ જાય એટલે 5 મિનિટ તેને રેસ્ટ આપીશું। દૂધીના લોટનો ગુલ્લો કરી લઈશું, તેને રોટલીની જેમ વણી લઈશું। ત્યાર પછી એક તવી પર સરસ રીતે તેલમાં તળી લઈશું। સરસ રીતે આજુબાજુથી કાચા ન રહી જાય તેનું ધ્યાન રાખવું। ત્યાર પછી મેં આ બાજુના ગેસ ઉપર સરસ મજાની ચા ચડવી લીધી હતી। એકવાર મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો।